ધોરણ 12 પ્રકરણ 2 ના 11મા ભાગમાં આપણે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ વિશે ચર્ચા કરીશું. શબ્દ શું છે? બાષ્પ દબાણ. એટલે શાબ્દિક અર્થ શું થાય મિત્રો? બાષ્પ દ્વારા ઉત્પન્ન થતું દબાણ. પણ ક્યારે બાષ્પ દ્વારા ઉત્પન્ન થતું દબાણ એટલે શું? તો જો સમજો, હું એક ઉદાહરણથી તમને સમજાવું. જેમ કે મારી જોડે આ એક બંધ પાત્ર છે. આ બંધ પાત્રની અંદર અહીંયા જે છે એ કોઈ બાષ્પશીલ પ્રવાહી ભરેલું છે. બાષ્પશીલ પ્રવાહી મતલબ જેનું સરળતાથી બાષ્પીભવન થઈ શકે છે એવું પ્રવાહી. બરાબર. હવે આ જે બાષ્પશીલ પ્રવાહી જે છે, પણ એ બાષ્પશીલ પ્રવાહી માની લો કે બે બાષ્પશીલ પ્રવાહીનું દ્રાવણ છે. અહીંયા પાણી વત્તા ઇથેનોલ. અથવા તો ચલો આપણે બાષ્પ દબાણ ઉદાહરણ સમજવું છે તો હમણાં આપણે ઇથેનોલને કેન્સલ રાખીએ. આ પાણી ભરેલું છે એવું સમજો. હવે થવાનું શું? તો પાણીનું બાષ્પીભવન થવાનું, એટલે પાણીની બાષ્પ બનવાની. આ પાણીની બાષ્પ જે છે એ બાષ્પના કણો પાત્રની દિવાલ સાથે અથડાવાના, એટલે દબાણ ઉત્પન્ન કરે. એટલે એ દબાણને આપણે શું કહીએ છીએ? બાષ્પ દબાણ. પણ સમજો, બાષ્પ દબાણની ગણતરી ક્યારે કરવામાં આવે? તો આ જે ક્રિયા થઈ કે જેમાં શું થયું? પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થયું. તો આ જે ક્રિયા છે એને મિત્રો કહેવાય બાષ્પીભવન. હવે શું થવાનું? તો આ બાષ્પના કણો એકબીજા સાથે અથડાશે. બરાબર. એમની ગતિ ઉર્જા ધીમી પડશે અને આંતરાણી આકર્ષણના બળની અસર હેઠળ આવશે, અને જેનાથી એનું ફરીથી પાછું અહીંયા કને ઠારણ થશે. આ બાષ્પના કણો પાછા ક્યાં પડવાના? નીચે પડવાના અમુક. તો એ જે છે એને શું કહેવાય? પ્રવાહીકરણ કહેવાય. હવે એક સમય એવો આવશે કે જ્યારે આ બાષ્પીભવન અને પ્રવાહીકરણ વચ્ચે સંતુલન સ્થપાશે. મતલબ પ્રવાહીમાંથી બાષ્પ બનતા, જ્યારે બાષ્પમાંથી પ્રવાહી બનતા કણોની સંખ્યા કેવી થઈ જશે? અચળ થઈ જશે. ધ્યાન રાખજો, સરખી હોવી જરૂરી નહીં, પણ કેવી? અચળ થઈ જશે. તો એ સંતુલન સ્થપાશે. તો સંતુલન સમયે હવે આ જે કણો જે છે એ પ્રવાહીની સપાટી ઉપર અથવા તો પાત્રની સપાટી ઉપર આ બાષ્પના કણો જે દબાણ લગાડે છે એને જ શું કહેવાય મિત્રો? બાષ્પ દબાણ કહેવાય. બરાબર. આ કોમન વાત બાષ્પ દબાણની આપણે મગજમાં રાખીશું અને પછી આ મુદ્દો ભણીશું. તો જુઓ, એટલા માટે મેં એક સાદી વ્યાખ્યા લખીને આપી છે બાષ્પ દબાણની, કે બાષ્પીભવન અને પ્રવાહીકરણની પ્રક્રિયા વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે બાષ્પ દ્વારા પ્રવાહીની સપાટી કે પાત્રની દિવાલો પર લાગતા દબાણને શું કહે છે? બાષ્પ દબાણ કહે છે. બરાબર. આ બાષ્પ દબાણની સાદી વ્યાખ્યા. હવે બુકમાં જે મુદ્દો છે એમાં જઈએ આપણે, કે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ. તો એના ઉપરથી આપણે એક પ્રશ્ન બનાવીશું. રાઉલ્ટનો નિયમ લખી પ્રવાહી દ્રાવણ માટે રાઉલ્ટના નિયમના સૂત્રો તારવો, અથવા તો પ્રવાહી દ્રાવણમાં બાષ્પ દબાણ માટે રાઉલ્ટના નિયમના સૂત્રો તારવો, અથવા બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણ માટે, અહીંયા જે પણ પ્રવાહી લઈશું એ બંને પ્રવાહી કેવા હશે મિત્રો? બાષ્પશીલ હશે. માટે રાઉલ્ટના નિયમના સૂત્રો તારવો. તો એ રીતે પણ એ પ્રશ્ન પૂછાઈ શકે. ભૂતકાળમાં પ્રશ્ન આ રીતે પૂછાઈ પણ ગયેલા છે. તો જો સૌથી પહેલા તો શું કે છે? રાઉલ્ટનો નિયમ લખો. આપણે રાઉલ્ટનો નિયમ છે, શું કે છે? બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ P એ દ્રાવણમાં રહેલા તે ઘટકના મૂલાંશ X ના સમપ્રમાણમાં હોય છે. ફરીથી જુઓ શું કહેવા માંગે છે આ વસ્તુ, કે એક પાત્રની અંદર, ફરીથી એની વાત તમને બતાડું, કે બે બાષ્પશીલ પ્રવાહી જે છે એનું મિશ્રણ ભરેલું છે. આટલે સુધી માની લો કે એમાં છે પાણી વત્તા ઇથેનોલ. હવે ઇથેનોલ એ પ્રવાહી છે અને પાણી એ પ્રવાહી છે. તો કહે છે કે અહીંયા
જેમ કે હું એમ કહી દઉં કે પાણી એટલે લાલ કલર, તો આ લાલ કલરની બાષ્પ જે છે એ કોની બનવાની? પાણીની બનવાની. જ્યારે ઇથેનોલ એટલે લીલો કલર કહી દઉં તો આ ઇથેનોલની બાષ્પ પણ શું થવાની મિત્રો? અહીંયા કને બનવાની. અને એમ કે છે કે હવે જ્યારે સંતુલન સમયે આપણે બાષ્પ દબાણ માપીશું, પણ કોનું? તો કે દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ, જેમ કે પી પાણી અથવા તો પી ઇથેનોલ, એ કોના ઉપર આધાર રાખે છે? તો કે દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. મતલબ પાણીનું બાષ્પ દબાણ એ પાણીના મોલન્સના સમપ્રમાણમાં હશે, જ્યારે ઇથેનોલ દ્વારા લાગતું બાષ્પ દબાણ જે છે એ ઇથેનોલના મોલન્સના સમપ્રમાણમાં હશે. બરાબર, આવું આ કહેવા માંગે છે. તો ફરીથી બોલું, બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ પી એ દ્રાવણમાં રહેલા તે ઘટકના મોલન્સ એક્સ ના સમપ્રમાણમાં હોય છે. હવે એનું સૂત્ર તારવા માટે આપણે થોડીક પૂર્વ ભૂમિકા રચી લઈએ. તો શું કહેશું? ધારો કે પ્રવાહી દ્રાવણ માટે ઘટક 1 નું બાષ્પ દબાણ એને આપણે કહી દઈએ ચલો દ્રાવક, નું બાષ્પ દબાણ P1 અને મોલન્સ x1 છે. પછી એ જ રીતે ઘટક 2 એને સામાન્ય રીતે આપણે શું કહી દઈએ? દ્રાવ્ય. જરૂરી નથી, પણ આ તો બુક પ્રમાણે આપણે એ રીતે સૂત્રો આપણે પહેલેથી એ રીતે લીધા છે એટલે એ રીતે જઈએ છે. નું બાષ્પ દબાણ કેટલું? P2 અને મોલન્સ x2 છે. બરાબર, બે પ્રવાહી માટે આપણે લઈ લીધું કે બાષ્પ દબાણ P1 અને x1, ઘટક 2 માટે બાષ્પ દબાણ P2 અને x2 છે. તો સ્વાભાવિક છે, રાઉલ્ટના નિયમ પરથી શું લખી શકીએ? સીધી વાત છે મિત્રો કે દરેક ઘટકનું બાષ્પ દબાણ, શું કીધું? દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ તે ઘટકના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. તો રાઉલ્ટના નિયમ પરથી આપણે શું લખી શકીએ મિત્રો? P1 ચલે છે x1 અને P2 ચલે છે x2. Therefore P1 બરાબર, અહીંયા આપણે અચળાંક મૂકી દઈએ, P1 ડિગ્રી x1 અને P2 બરાબર P2 ડિગ્રી x2. હું જે જગ્યાએ આવા બોક્સ કરું ને એ તમારે સમજી લેવાનું કે એ દાખલામાં ક્યાંક ને ક્યાંક સૂત્ર સ્વરૂપે એનો ઉપયોગ થશે. પેલા હેનરીના નિયમ જેવું જ છે, પણ અહીંયા KH ની જગ્યાએ શું આવશે? P1 ડિગ્રી આવશે. એટલે અહીંયા આપણે લખી નાખીએ કે જ્યાં P1 ડિગ્રી શું બતાડે છે? તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. અને P2 ડિગ્રી શું બતાડે છે? તો શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ. સમજો, જેમ કે મારા જોડે એક પાત્રમાં પાણી છે ને એક પાત્રમાં શું છે? ઇથેનોલ છે. તો હવે પાણીનું બાષ્પ દબાણ મતલબ P1 ડિગ્રી અને ઇથેનોલનું બાષ્પ દબાણ મતલબ P2 ડિગ્રી. હવે હું બંનેને મિક્સ કરી નાખું છું, એટલે કે દ્રાવણ બનાવી દઉં છું. તો હવે પાણીનું બાષ્પ દબાણ શું થઈ ગયું? તો P1 અને દ્રાવ્યનું બાષ્પ દબાણ શું થઈ ગયું? તો P2. ખબર પડી?
તો આ શુદ્ધ સ્વરૂપમાં છે. જ્યારે આ P1 અને P2 શું બતાડે છે, જ્યારે દ્રાવણ મિક્સ કરીએ છીએ ત્યારે ફરી એનો જે બાષ્પ દબાણમાં ફેરફાર થયેલો હશે કે દ્રાવણમાં એ ઘટકનું બાષ્પ દબાણ બતાડે છે. બરાબર, એટલી માહિતી તમે ખાસ ધ્યાનમાં રાખજો. હવે આ બંને સૂત્ર મળ્યા. હવે 11માં પેલો ડાલ્ટનનો નિયમ યાદ કરો. હવે ડાલ્ટનના નિયમ અનુસાર ખ્યાલ છે ને, દરેક ઘટકનું બાષ્પ દબાણ નો સરવાળો એ કુલ બાષ્પ દબાણ જેટલો થાય. તો ડાલ્ટનના નિયમ અનુસાર આપણે શું લખી શકીએ, પી ટોટલ એટલે કે કુલ બાષ્પ દબાણ લખી દઈએ એવું હોય તો, કુલ બાષ્પ દબાણ પી ટોટલ બરાબર કેટલું થાય, તો P1 વત્તા P2 થાય. તો ધેરફોર પી ટોટલ બરાબર કેટલું થશે, તો આ બંને મૂકી દઈએ કિંમત, P1 ડિગ્રી x1 વત્તા P2 ડિગ્રી x2. આ જે થયું ને એ આપણું મેઇન સૂત્ર થયું. મોટાભાગના દાખલા મિત્રો આપણે આ સૂત્ર ઉપરથી ગણીશું. ચોપડીમાં તો મોટાભાગના દાખલા બધા આ જ સૂત્ર ઉપરથી આવશે. તો આવી રીતે એક સૂત્ર આપણને મળ્યું. આને હું એમ કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે આપણે આના વિશિષ્ટ કિસ્સા ચર્ચીએ. એમાં કિસ્સો નંબર 1, જો P1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન P2 ડિગ્રી હોય તો હવે ધ્યાન રાખજો હો, આપણું આ સૂત્ર એક સૂત્ર તો તારવી લીધું છે, પણ વિશેષ કિસ્સામાં આપણે સૂત્ર તારવીએ. P1 ડિગ્રી ઇઝ ગ્રેટર દેન P2 ડિગ્રી હોય તો મતલબ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે છે એ શુદ્ધ દ્રાવ્યના બાષ્પ દબાણ કરતા વધુ હોય તો શું લખી શકીએ, તો સમજો. તો આ સૂત્ર પરથી P ટોટલ બરાબર P1 ડિગ્રી x1 વત્તા P2 ડિગ્રી x2 પરથી P ટોટલ બરાબર P1 ડિગ્રી x1 વત્તા P2 ડિગ્રી 1 માઇનસ x1. આવું લખાય. જો દ્રાવણમાં બે ઘટક છે અને બંનેના મૂલંશ કેટલા થાય, તો x1 વત્તા x2. આપણને ખબર છે દરેક ઘટકના મૂલંશનો સરવાળો કેટલો થાય, 1 થાય. તો ધેરફોર સ્વાભાવિક છે આ x2 બરાબર આપણે શું લખી શકીએ મિત્રો, 1 માઇનસ x1 એવું લખી શકીએ ને. બરાબર. હવે જો આને સાદું રૂપ આપી દઈએ, P1 ડિગ્રી x1 વત્તા P2 ડિગ્રી માઇનસ P2 ડિગ્રી x1 થયું બરાબર. હવે શું કરીએ, તો જો આ પદો ગોઠવી દઈએ. પહેલા હું આ પદ લખું છું, P2 ડિગ્રી વત્તા, હવે આ લખી નાખું P1 ડિગ્રી x1. પહેલા આ લખ્યું, પછી આ પદ, પછી આ તો છે જ, તો P2 ડિગ્રી. જો સાદું રૂપ તમારે જે રીતે આપવું હોય આપી શકો છો સીધું જ, પણ આ તો એમ કે તમને બધા સ્ટેપ હું લખી આપું છું ખ્યાલ આવે એટલે. તો ધેરફોર P ટોટલ બરાબર શું થશે, તો આ P2 ડિગ્રી તો છે જ, અહીંથી આપણે x1 ને કોમન કાઢીશું તો શું બનશે, P1 માઇનસ P2 ડિગ્રી અને બરાબર શું થઈ ગયું, x1. તો આ આપણું બીજું સૂત્ર થયું. બુકમાં આટલે સુધી આપેલું છે બીજું સૂત્ર. આને આપી દઉં સમીકરણ નંબર 2. પણ આપણે એક ત્રીજું સૂત્ર પણ તારવીએ. ત્રીજું સૂત્ર
આનાથી ઊંધું પણ હોઈ શકે ને. અહીંયા શું હતું, દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ સ્વરૂપમાં એ દ્રાવ્યના બાષ્પ દબાણ કરતા વધારે હોય શુદ્ધ સ્વરૂપમાં, તો પણ એનાથી ઊંધું, જો શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ એટલે કે P2 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન P1 ડિગ્રી હોય તો આપણે આ જ રીતનું સૂત્ર તારવી શકીએ. જો પહેલા તો પેલું P ટોટલ લખી નાખું, તો P ટોટલ બરાબર કેટલું છે, તો P1 ડિગ્રી x1 વત્તા P2 ડિગ્રી x2. હવે આપણે શું કરવાનું છે, ધન સ્વરૂપમાં જવાબ લાવવો છે મિત્રો. એટલે આપણે શું કરવાનું, જે મોટું હોય ને, જેમ કે P1 ડિગ્રી, તો એના મોલન્સ એમને એમ રહેવા દેવાના, અને જે નાનું હોય ને એના મોલન્સ બદલી નાખવાના. જેમ કે અહીંયા P2 ડિગ્રી નાનું છે તો મેં આ x2 બદલી નાખ્યા. તો સ્વાભાવિક છે અહીંયા P1 ડિગ્રી નાનું છે તો હું શું કરીશ, અહીંયા કને આ x1 બદલી નાખીશ. મતલબ શું કરી નાખીશ, 1 માઇનસ x2, અને વત્તા ફરતી પાછું આ તો છે જ P2 ડિગ્રી x2, પાછો કૌંસ છોડી દઈએ, P1 ડિગ્રી માઇનસ P1 ડિગ્રી x2 અને વત્તા P2 ડિગ્રી x2. તો ધેરફોર મને આ P ટોટલ બરાબર કેટલા મળશે, P1 ડિગ્રી. હવે આ પદું પહેલા લખું છું એટલે વત્તા કરી નાખું, અને શું થઈ જશે, P2 ડિગ્રી માઇનસ P1 ડિગ્રી, અને કોમન શું નીકળ્યા, x2. તો આ સૂત્ર પણ મળ્યું. તો આને આપી દઉં સમીકરણ નંબર 2. હવે આપણે રાઉલ્ટના નિયમને એક આલેખની મદદથી વધુ સારી રીતે સમજીએ. અહીંયા હું બે આલેખ દોરીશ, એક P1 વિરુદ્ધ x1, મતલબ ઘટક 1 નું જે બાષ્પ દબાણ છે એના વિરુદ્ધ ઘટક 1 ના મોલન્સ, એટલે કે દ્રાવકના બાષ્પ દબાણ વિરુદ્ધ દ્રાવકના મોલન્સ, અને દ્રાવ્યના બાષ્પ દબાણ વિરુદ્ધ દ્રાવ્યના મોલન્સના આલેખ દોરીશ, અને એના કેટલાક તારણો આપણે કાઢીશું. તો વાય ધરી ઉપર મેં ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ લીધેલા, અને અહીંયા કને આલેખ હું મોલન્સ વિરુદ્ધ દોરીશ. હવે સમજો, આ વાય ધરી ઉપર મતલબ આ ઉગમ બિંદુ આગળ x1 બરાબર 1 છે. x1 બરાબર 1 એટલે પૂરેપૂરું અહીંયા દ્રાવક જ છે, અહીંયા કોઈ દ્રાવ્ય કે એવું કશું આપણે ઉમેર્યું નથી. તો આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અહીંયા કને મેં લીધું છે P1 ડિગ્રી. હવે હું શું કરીશ, તો x2 આ બાજુ ઉમેરતો જઈશ, મતલબ દ્રાવ્ય ઉમેરતો જઈશ. હવે સ્વાભાવિક છે જેમ જેમ દ્રાવ્ય ઉમેરતા જઈશું એમ દ્રાવકના મોલન્સ ઘટતા જશે, અને આ બિંદુ આગળ આ x1 બરાબર કેટલા થઈ જશે, 0 થઈ જશે, અને આ બિંદુ આગળ ખાલી દ્રાવ્ય જે છે એકલું રહેશે એમ સમજીશું આપણે. તો જો હવે બાષ્પ દબાણ મોલન્સના સમપ્રમાણમાં હોય તો આ P1 ડિગ્રી બાષ્પ દબાણ છે. હવે તમે અહીંયા મોલન્સ ઉમેરો છો તો આ x1 જે છે એ ઘટતા જવાના. તો x1 અહીંયા ઘટતા જશે, તો મને ઘટતા હું આ બિંદુ અહીંયા પહોંચીશ. મતલબ અહીંયા x1 0 થઈ ગયો, તો અહીંયા કને પણ એનું બાષ્પ દબાણ કેવું થઈ જશે, 0 થઈ જશે. ખ્યાલ આવે છે ને વાત? તો આ જે મને આલેખ મળશે, આ મને આ પ્રકારનો મળશે, P1 બરાબર P1 ડિગ્રી x1 આવું મળશે. ખબર પડી? P1 બરાબર P1 ડિગ્રી x1. તો જેમ જેમ મોલન્સ ઘટતા જાય છે એમ આનું બાષ્પ દબાણ પણ કેવું થવાનું, ઘટતું જવાનું, અને આ જગ્યાએ એનું બાષ્પ દબાણ કેવું, મોલન્સ જ્યારે 0 હશે તો બાષ્પ દબાણ પણ 0 હશે, અને મોલન્સ જ્યારે 1 હશે તો બાષ્પ દબાણ પણ 1 મહત્તમ હશે. હવે એ જ વસ્તુ માની લો કે અહીંયા કને દ્રાવ્ય છે, એકલું દ્રાવ્ય x2 બરાબર 1, તો એકલું દ્રાવ્ય છે, તો આ જગ્યાએ હું લઈ લઉં છું દ્રાવ્યના મોલન્સ, પણ શુદ્ધ સ્વરૂપમાં દ્રાવ્યનું બાષ્પ દબાણ, દ્રાવ્યના મોલન્સ તો 1, મતલબ એકલું દ્રાવ્ય જ છે શુદ્ધ સ્વરૂપમાં, તો એનું બાષ્પ દબાણ છે અહીંયા P2. તો હવે જોજો અહીંયા શું થવાનું, જેમ જેમ હું આ ઉમેરતો જઉં છું,
દ્રાવ્ય ઉમેરતો જઉં છું એમ દ્રાવકના મોલન્સ તો ઘટે છે, પણ દ્રાવ્યના મોલન્સ શું થતા જવાના મિત્રો? તો 0 માંથી 1 વધતા જાય છે, બરાબર? તો જો અહીંયા કને હું આ દ્રાવ્યના મોલન્સ વધતા જાય છે એટલે આ દિશામાં જવા દઉં છું આગળ. અહીંયા આડ્યું એટલે ચલો આપણે આને રહેવા દઈએ, આટલે રાખીએ. તો આ P2. તો આ મને શું મળે છે? તો આ શું બતાડે છે? P2 બરાબર P2 ડિગ્રી x2 બતાડે છે, બરાબર? પણ દ્રાવણનું જે કુલ બાષ્પ દબાણ છે એ હંમેશા P1 ડિગ્રી અને P2 ડિગ્રીની વચ્ચે જ રહેશે મિત્રો. એટલે હું અહીંયા કને જો આ કુલ બાષ્પ દબાણ માટે આ રેખા બતાવું છું. તો આ છે P ટોટલ બરાબર P1 વત્તા P2. તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ હંમેશા P1 ડિગ્રી અને P2 ડિગ્રીની વચ્ચે જ રહેશે. એ આપણે તારણ ખાસ આ આલેખનું કાઢવાનું છે કે જેનાથી દાખલામાં પ્રિડિક્શન કરી શકો કે જવાબ આ પ્રકારનો આવી શકે, બરાબર? તો આવી રીતે આ આલેખ આપણે જોયો કે જેમાં બાષ્પ દબાણ P1 વિરુદ્ધ x1 અને બાષ્પ દબાણ P2 વિરુદ્ધ x2 નો આલેખ. બીજું, આ આલેખ ઉપરથી શું કહી શકાય? તો આલેખ અને સમીકરણ 2-3 પરથી શું કહી શકાય? તો જો પહેલી વાત, આ જે P ટોટલ છે એ કોઈ પણ એક ઘટકના કોઈ પણ એક મતલબ આવી રીતે એક નહીં, હો ધ્યાન રાખજો. એકડો મતલબ એવી રીતે તમે એક એટલે ઘટક એક ના સમજતા પાછા. કોઈ પણ એક ઘટકના મતલબ દ્રાવ્ય કે દ્રાવક ના મોલન્સ પર આધાર રાખે છે. કેમ? અહીંયા જોઈ લો સૂત્રો. અહીંયા માત્ર ને માત્ર દ્રાવ્યનું મોલન્સ છે તો પણ P ટોટલ નું સૂત્ર તારવી શકાય. અહીંયા માત્ર ને માત્ર દ્રાવકનું મોલન્સ છે તો પણ P ટોટલ નું સૂત્ર તારવી શકાય. બંને ઘટકના મોલન્સની કહે છે કે આપણે જરૂર પડશે નહીં. પછી બીજું, P ટોટલનું મૂલ્ય P1 ડિગ્રી અને P2 ડિગ્રીની વચ્ચે મતલબ એકદમ મધ્યમાં નહીં, મતલબ P1 ડિગ્રી કરતા અને P2 ડિગ્રી ની વચ્ચે, ટૂંકમાં આ બંને મૂલ્યોની વચ્ચે. આના જેટલું એ ના થાય કે આના જેટલું એ ના થાય, બરાબર? એની વચ્ચે મૂલ્ય રહેશે P ટોટલનું. એટલે એક એ તારણ જે છે એ આપણે એને ખાસ યાદ રાખીશું. હવે આપણે ચર્ચા કરીએ બાષ્પ અવસ્થામાં મોલન્સ. મતલબ સમજો, જેમ કે આ બંધ પાત્રની અંદર આ છે પ્રવાહી અવસ્થા અને આ છે બાષ્પ અવસ્થા. હવે રાઉલ્ટે એવું કીધું કે જે આંશિક દબાણ P જે છે એ મોલન્સ X ના સમપ્રમાણમાં હશે, પણ કયા મોલન્સ? દ્રાવણના મોલન્સ જે એના સમપ્રમાણમાં હશે. તો આપણે ગણવા છે બાષ્પ અવસ્થામાં મોલન્સ. અહીંયા પ્રવાહી અવસ્થામાં મોલન્સ છે એને આપણે X કહેશું અને બાષ્પ અવસ્થામાં મોલન્સ જે છે એને આપણે શું કહી દઈશું મિત્રો? Y કહી દઈશું. તો આ જગ્યાએ મોલન્સ હશે જે કોઈ ઘટકના, એનું સૂત્ર આપણે કઈ રીતે તારવીએ? તો એના માટે આપણે મિત્રો ડાલ્ટનનો નિયમ યાદ કરવો પડે. તો ડાલ્ટનનો નિયમનું સૂત્ર તમે 11મા ધોરણમાં આવું તારવ્યું હતું, જુઓ. PI બરાબર XI ઇન્ટુ P ટોટલ, આવું તારવ્યું હતું, ખ્યાલ છે ને? તો અહીંયા હું લખીશ ડાલ્ટનના નિયમ પરથી આપણે કોઈ એક ઘટક એક લઈ લઈએ. ઘટક એક
ના બાષ્પ અવસ્થામાં મોલન્સ માટે તો શું લખી શકીએ? P1 બરાબર y1 ઇન્ટુ આ બાષ્પ અવસ્થામાં મોલન્સ શું કહી દઈએ? y1 કહી દઈએ, બરાબર? y1 ઇન્ટુ P ટોટલ. બસ આના ઉપરથી આપણે હવે સૂત્ર મૂકી દેવાના છે. તો ધેરફોર આપણને સૂત્ર શું મળ્યું? તો y1 બરાબર શું થશે? P1 ના છેદમાં P ટોટલ થશે. આજ y1 બરાબર શું લખી શકીએ? તો P1 બરાબર શું છે મિત્રો? તો P1 ડિગ્રી છે P ટોટલ, અથવા હજી વધુ સાદું રૂપ આપવું હોય તો P1 ડિગ્રી x1 છેદમાં, હવે P ટોટલ એટલે પાછા ખબર છે આપણને, P1 ડિગ્રી x1 વત્તા P2 ડિગ્રી x2. પહેલું સૂત્ર જે આપણે તારવ્યું ને, એટલે આ ત્રણ સૂત્રો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું દાખલા માટે. તો જો હવે ધ્યાન રાખજો, આખો જે ટોપિક જે છે એ પરીક્ષાની લક્ષી જો વાત કરું તો એ આમાંથી તમને એક દાખલો પૂછી શકે. બાકી થિયરી જે તમારે આને આખી ગોખવાની જરૂર નથી. આની થિયરી તમને MCQ ની જેમ થિયરીમાંથી કોઈ પ્રશ્ન તમને આવી શકે છે. એટલે તમારે મેન આટલા સૂત્રો યાદ રાખવાના છે. એક આ પછી એક આ P ટોટલ વાળું. આ બંને સૂત્રો છે એ પણ આપણે MCQ ની જેમ તૈયાર કરીશું. દાખલા આપણે આ પહેલા સમીકરણથી જ ગણીશું. અને બાષ્પ અવસ્થામાં મોલન્સ માટે આ સૂત્રો તમે ખાસ તૈયાર કરશો, બરાબર? એટલે આખું સરવૈયું કહી દઈએ તો આ સૂત્રો તમારે આ લેક્ચરના આટલા યાદ રાખવાના છે, જેના ઉપરથી આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં શું બધા દાખલા ગણીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓ સાથે.